31 ડિસેમ્બર માટે વડોદરા પોલીસની કડક તૈયારી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વડોદરા પોલીસે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે। શહેરની દરેક ગલી નાકા અને ઠેકાઓ પાસે પોલીસ દ્વારા માંજલપુર હલવાન નાકા ડીસીબી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા લોકોની સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 31ની રાત્રે નશો કરીને જો કોઈએ જરાક પણ કાયદો તોડ્યો તો તેને સીધો પિંજરે પૂરવામાં આવશે। પોલીસની તૈયારી એટલી કડક છે કે 31મી ડિસેમ્બરની તૈયારી તમે કરો તે પહેલાં તમારા કરતાં વધારે તૈયારી વડોદરા પોલીસ કરી રહી છે, જેથી જાહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે। આગામી 31મી ડિસેમ્બર અને એના પછી નવા વર્ષના સ્વાગત માટે નગરજનો શહેરમાં શાંતિ અને સલામતીથી પોતાનો જે ઉત્સવ જે ઉજવી શકે તે માટે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી હતી। તેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને અત્યારે તમામ ચેકપોસ્ટ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનથી બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને જેટલા પણ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ થાય છે તેના પર કડક કાર્યવાહી અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલવા નાકા પાસે જે વાહન ચેકિંગ થઈ રહ્યું છે તેમાં 3 ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધવામાં આવ્યા છે। સર, જે લોકો